અંદર આપણે લિંગ નિશ્ચયન એની ઉપર થોડી ઘણી બધી ચર્ચાઓ કરી. હજુ બીજા બધા પ્રાણીઓની અંદર લિંગ નિશ્ચયની કેટલીક પદ્ધતિઓ વિશે પણ આપણે સમજી શકીએ. એ ઉપરાંત વનસ્પતિઓની અંદર પણ લિંગ નિશ્ચયની એક ચોક્કસ પેટર્ન જોવા મળતી હોય છે. પરંતુ અત્યારે આપણા જે અભ્યાસક્રમ છે સીબીએસઈ નો એના મુજબ એમાં આટલું બધું ડીપમાં નથી એટલે આપણે જતા નથી. જ્યારે બધું સિલેબસ કે બધું પૂરું થાય પછી જે એક્સ્ટ્રા આપણે જોઈશું ત્યારે એની અંદર એનો વધારેનો અભ્યાસ આપણે કરીશું. અત્યારે આપણે આગળ જઈએ છીએ વિકૃતિ વિશે. એકચ્યુઅલી આ વિકૃતિ એવો ટોપિક છે જે અત્યારે આપણે ભણવાનો છે અને પછીના જે ચેપ્ટર આવશે છઠ્ઠું ચેપ્ટર એની અંદર પણ ભણવાનું આવશે અને સાતમા ચેપ્ટરની અંદર પણ એ આપણે જોશું. ત્યાં આપણે એ બધું સ્ટેપ બાય સ્ટેપ સમજવાની આખી સિસ્ટમ આપણે જોશું. અત્યારે આપણે જે વાત કરવાની છે શું છે તો વિકૃતિનો જે સામાન્ય અર્થ હોય છે એ હોય છે કે જે મૂળભૂત રચના હોય એમાં થતો કોઈ પણ ફેરફાર. ટૂંકમાં મૂળભૂત રચનામાં ફેરફાર થાય અને જે કઈ નવી રચના બને એને આપણે વિકૃત એવું નામ આપીએ છીએ અને એ થવાની ઘટના એને આપણે વિકૃતિ એવું નામ આપીએ છીએ, મ્યુટેશન. આપણે આગળ જોશું કે યુગો દ વ્રિસ નામના એક વૈજ્ઞાનિક હતા જેમણે સૌપ્રથમ મ્યુટેશનની વાત આપણને સમજાવેલી છે. તો શું છે મ્યુટેશન અથવા તો એ કેવી રીતે સર્જાય છે અને શું પરિણામ આવે છે એનું ડિસ્કશન અહીં આપણે કરીશું. તો અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ જનીનો વિશે અથવા તો જીને આનુવંશિકતા વિશે. તો આપણે એના સંદર્ભમાં જ વાત કરીએ કે જનીનો એટલે કે રંગસૂત્ર એટલે કે ડીએનએ ની અંદર જ્યારે કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય, કોઈ પણ પ્રકારનો ફેરફાર મૂળભૂત રચના અને એ ફેરફારને કારણે ખાસ યાદ રાખજો આપણે કોની વાત કરી રહ્યા છે કે ડીએનએ ની અંદર જે ફેરફાર થાય છે આપણે જાણીએ છીએ કે ડીએનએ લક્ષણો માટે જવાબદાર છે. તો હવે અહીંયા આપણે જોવાનું છે કે ડીએનએ માં જો ફેરફાર થાય તો એ ફેરફાર જે તે સજીવના લક્ષણમાં જોવા મળે. પણ એ કેવી રીતે બને? ધારો કે કોઈ એક સજીવ છે તો એના પ્રજનન કોષો જ્યાં બને છે શુક્રકોષ, અંડકોષ અથવા પરાગરજ, અંડક એ જે કાંઈ હોય તે વનસ્પતિ અથવા પ્રાણીને આધારે તો એના શુક્રકોષ અથવા અંડકોષ જ્યાં બનવાના છે એ જગ્યા એટલે કે માતૃકોષો ની અંદર જો કોઈ વિકૃતિ આવે તો સ્વાભાવિક છે કે એ વિકૃત થયેલા માતૃકોષોમાંથી જે પ્રજનન કોષો બનશે એ પણ વિકૃત હશે. આવા પ્રજનન કોષો જો ફલનમાં ભાગ લે અને આપણે ખ્યાલ છે કે ફલનમાં બે જન્યુઓ ભાગ લે છે તો કેટલી બધી શક્યતાઓ પછી અહીંયા આપણે જોઈશું કે જો આવા જન્યુ એટલે કે વિકૃત માતૃકોષમાંથી બનેલા જન્યુ ફલનમાં ભાગ લે અને બીજા જન્યુમાંથી જે જનીનો આવેલા છે કે જે રંગસૂત્રો આવેલા છે એ પાછા પ્રભાવી ન હોય તો જે સંતાન જન્મશે, જે પ્રોજેની એટલે કે જે સંતતિ જન્મશે એની અંદર પહેલા વિકૃત થયેલા કોષોના લક્ષણો દેખાશે. આવી રીતે લક્ષણો નવા સર્જાતા હોય છે. બહુ વાર લાગે છે, ધીમે ધીમે, કારણ કે કેટલા બધા સ્ટેપમાંથી પસાર થાય છે. પણ મેઇન વાત એ છે કે કોઈ પણ કોષની અંદર જ્યારે એની મૂળભૂત સંરચના જે ડીએનએ ની હોય છે એમાં થતો નાનકડો ફેરફાર એને આપણે વિકૃતિ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે જોઈએ કે આ ત્રીજી એવી ઘટના છે આ વિકૃતિ કે જેને કારણે સંતતિઓમાં જુદાપણું એટલે કે નવા લક્ષણો જોવા મળે છે. પહેલી ઘટના આપણે જોઈએ મેન્ડલના સંજોગોમાં, મેન્ડલના પ્રયોગોની અંદર જેને આપણે નામ આપ્યું મુક્ત વિશ્લેષણ. બીજી ઘટના આપણે જે જોઈ એ છે વ્યતિકરણ કે જેને કારણે પણ કોમ્બિનેશન બદલાય છે અને અહીંયા આપણે જોઈએ છે બીજી ઘટના કે વિકૃતિ કે જેને કારણે પણ લક્ષણોમાં ફેરફાર થાય છે. પણ પહેલા બે જે કારણો છે મુક્ત વિશ્લેષણ અને વ્યતિકરણ એને કારણે માત્ર લક્ષણોના કોમ્બિનેશન બદલાય છે. ખાસ યાદ રાખો, પીળા ગોળ હતા એને બદલે પીળા ખબચડા થયા, લીલા ખબચડા હતા એને બદલે લીલા ગોળ થયા, ઓલામાં રાખોડી રંગ અથવા તો જે પીળો રંગ હતો એની સાથે સફેદ આંખો કે લાલ આંખો જે કઈ કોમ્બિનેશન હતું બધું બદલાવાનું છે, ટૂંકી પાકો બધું. વિકૃતિ એવી ઘટનાઓ છે કે જેને કારણે આવું તો બને છે, લક્ષણો નવા ઉત્પન્ન થાય, દૂર થાય, એ ઉપરાંત લક્ષણો બદલાતા પણ હોય છે. તો અહીંયા આવી વિકૃતિ વિશે આપણે થોડીક બહુ ડિટેલમાં ચર્ચા કરીએ
તો સૌથી પહેલા એ જોઈએ કે વિકૃતિ એટલે શું. તો કોષના મૂળભૂત ડીએનએ બંધારણમાં થતો ફેરફાર. ડીએનએ જે કોષના મૂળભૂત ડીએનએ બંધારણ છે એમાં જે ફેરફાર થાય છે એને આપણે વિકૃતિ તરીકે ઓળખીએ છીએ. અને આ જ એવી ઘટના છે કે જેને કારણે નવા લક્ષણો સર્જાઈ શકે છે. એવી ઘટના કે જેને કારણે નવા લક્ષણોનું સર્જન થઈ શકતું હોય છે. હવે આપણે વારાફરતી એના વિશે ડિસ્કસ કરીએ. તો વિકૃતિની અંદર આપણે જે સર્વપ્રથમ જે પહેલો એનો પ્રકાર સમજવાનો છે કે એ છે રંગસૂત્રોની સંખ્યાત્મક વિકૃતિ. આપણે જાણીએ છીએ કે રંગસૂત્રો ઉપર જનીનો આવેલા છે અને આ જનીનો જ ડીએનએ ના બનેલા છે. એટલે જનીનો અથવા તો ડીએનએ વિશે સમજવા માટેનો જે પહેલો સ્ટેપ છે એ છે રંગસૂત્ર. તો કોઈ પણ કોષની અંદર આપણે જાણીએ છીએ કે જાતિ પ્રમાણે એ દરેક કોષના એના જે રંગસૂત્રો હોય છે એનો એક નંબર ફિક્સ છે. દાખલા તરીકે મનુષ્ય છે તો આપણી પાસે 23 જોડ એટલે કે 46 રંગસૂત્રો છે. એની અંદર જો કંઈ ફેરફારો થયા હોય અને જો કોઈ કોષ બન્યા હોય તો એ વિકૃતિ કહેવાશે રંગસૂત્રોની સંખ્યાત્મક વિકૃતિ. એને સમજવા માટે આપણે એક નાનકડું એક્ઝામ્પલ લઈએ કે ધારો કે કોઈ કોષ એવો છે, સામાન્ય કોષ, આ કોષ કે જેની અંદર 3 જોડ રંગસૂત્રો છે. 3 જોડ છે તો અહીંયા આપણે બતાવીએ 1 1 2 2 3. આ એક સામાન્ય કોષ છે કે જેના 2n બરાબર 6 રંગસૂત્રો છે. 6 રંગસૂત્રો છે. તો એના માટે આપણે ગણી શકીએ કે અહીંયા એક n બરાબર 3 છે, આ n બરાબર પણ 3 જોવા મળે છે. આ એક સામાન્ય કોષ છે. હવે આપણે જોઈએ કે આની અંદર જે વિકૃતિ થઈ શકે કેવી હોય છે. તો સંખ્યાત્મક વિકૃતિમાં જે પહેલો પ્રકાર આપણે જોઈએ છીએ એ છે યુપ્લોઇડી. ઓકે, યુપ્લોઇડી નો અર્થ થાય છે કે સમગ્ર સેટ માં સેટ એટલે જૂથ જેને આપણે n તરીકે ઓળખીએ છીએ. આ 1 2 3 એને n એટલે કે એક જૂથ કહેવાય. આ 1 2 3 એનું બીજું જૂથ કહેવાય એટલે કે આ 2n દ્વિકીય છે. અહીંયા આપણે લખીએ છીએ સમગ્ર સેટ એટલે કે જૂથમાં વધઘટ. તો એ કેવી રીતે થશે એ સમજીએ આપણે. તો એનો પ્રકાર જે છે એ છે હેપ્લોઇડી અથવા એનું નામ છે મોનોપ્લોઇડી. હેપ્લોઇડી અથવા એનું બીજું નામ છે મોનોપ્લોઇડી. ઓકે, કોને કહેશો આપણે એ સમજી લઈએ. ખાસ યાદ રાખો, અત્યારે આ જે છે નોર્મલ કોષ 2n છે ત્યારે એમાંથી જો આ થઈ જાય તો એ વિકૃતિ છે. પણ ક્યારે? પ્રજનન કોષ બનવાની પ્રક્રિયા સિવાય. ખાસ યાદ રાખો, તમે આગળ ભણેલા છો કે જ્યારે પ્રજનન કોષો બને છે ત્યારે તો અર્ધીકરણ થાય છે. અને શું થાય છે અહીંયા આપણે જોઈએ કે હેપ્લોઇડી અથવા મોનોપ્લોઇડી એટલે શું? તો કે કોષ 2n ના બદલે n હોય. ખાસ યાદ રાખો, નોર્મલી હોવો જોઈએ 2n અને એના બદલે જો n હોય તો એને હેપ્લોઇડી
અથવા મોનો. અહીંયા પ્લોઇડી શબ્દ છે ને, પ્લોઇડી ખાસ યાદ રાખો. પ્લોઇડી નો અર્થ થાય છે કોઈ પણ કોષની અંદર કેટલા સેટ આવેલા છે તેનું માપ, જેને આપણે એકી અને દ્વિકીય તમે જાણો છો. તો હેપ્લોઇડી અથવા મોનોપ્લોઇડી એટલે શું? તો કે જે કોષ ખરેખર હોવો જોઈએ 2n વિકૃતિ કરે કોઈ પણ કારણોસર એની અંદર જો n ની સંખ્યા ઘટે અને એ થાય તો એ છે મોનોપ્લોઇડી અથવા હેપ્લોઇડી. એનો જે બીજો પ્રકાર છે એ છે પોલીપ્લોઇડી. પોલીપ્લોઇડી એટલે શું? તો એનો સિમ્પલ અર્થ થાય છે 2n માંથી અહીંયા આપણે લખીએ કાં તો 3n 4n કે 5n આવી સંખ્યા થઈ જાય. એટલે કે સંખ્યામાં વધઘટ થઈ જાય. 1 2 3 1 2 3 તો છે જ, પણ હર બીજા 1 2 3 હોય એટલે 3n થઈ જાય. ત્રીજા એટલે આપણે જોયું તો પેલા બ્રિજિસના પ્રયોગની અંદર જોયું ત્રિકીય માખી હતી 1 2 3 4 1 2 3 4 1 2 3 4. તો 4n 5n આવી જે હોય છે એને આપણે પોલીપ્લોઇડી તરીકે ઓળખીએ છીએ. વનસ્પતિની અંદર કેટલાક જે વૈજ્ઞાનિકો કામ કરતા હોય છે એ લોકો જાતે જાણી જોઈને આવા પાક બનાવે છે 3n કે 4n. કારણ કે અંતે તો એ રંગસૂત્રો છે અને રંગસૂત્રો હશે એટલે પોતાના લક્ષણો ઉત્પન્ન કરશે, પ્રોટીન બનાવશે, બધું કરશે. પાકની અંદર એના પોષણ મૂલ્યમાં વધારો થાય છે. તો આવા પાક પણ ઘણા બધા આપણે જાતે બનાવતા હોઈએ છીએ. તો આ બંને પ્રકારો એ યુપ્લોઇડી તરીકે ઓળખાય છે. એની જે બીજી શક્યતા આપણે જોવાની છે, ખાસ યાદ રાખો. પહેલો પ્રકાર આપણે જોયો યુપ્લોઇડી કે સમગ્ર સેટમાં વધઘટ થાય છે. અહીંયા આપણે હવે જોઈએ છીએ એ છે એન્યુપ્લોઇડી. એન્યુપ્લોઇડી એટલે શું એ સમજીએ. તો જેમ અહીંયા તમે જોયું કે સમગ્ર સેટ એટલે કે 1 2 3 જે કઈ હોય તેમાં વધઘટ થાય છે, એના બદલે અહીંયા આપણે જોઈએ કે એકાદ બે રંગસૂત્રો વધે કે ઘટે છે. એકાદ બે રંગસૂત્રો વધે અથવા તો ઘટે છે. તો એને પણ આગળ કેટલાક પ્રકારોમાં આપણે વહેંચી શકીએ. તો એ પ્રકારો જે છે એ આ પ્રમાણે છે. એની અંદર પહેલો છે એ છે હાઇપોપ્લોઇડી. હાઇપો એટલે ઓછું આપણે જાણીએ છીએ. તો હાઇપોપ્લોઇડી નો અર્થ થાય છે કે રંગસૂત્રો ઘટે છે. રંગસૂત્રો ઘટે છે. તો બહુ ડિટેલમાં લઈ શકાય, હજુ ઘણું બધું એમાં ભણી શકાય. આપણે અભ્યાસક્રમમાં આટલું બધું છે ને એટલે આપણે બહુ ડીપમાં જતા નથી. પણ રંગસૂત્રો ઘટે એટલે શું? તો કે એકાદ જોડમાંથી એક રંગસૂત્ર ઓછું. એટલે ધારો કે કોઈ મનુષ્ય છે, ધારો કે આ કોષ છે, તો 1 1 એ આખી જોડ છે, 2 2 પણ અહીંયા 3 એકલો હોય. એટલે કે આ જોડ પૂરી નથી. તો એ છે હાઇપોપ્લોઇડીનો એક પ્રકાર, જેને આપણે કહીએ છીએ મોનોસોમી. તો મોનોસોમી એટલે શું? અહીંયા એના વિશે લખીએ આપણે. દાખલા તરીકે મોનોસોમી એટલે 2n - 1. આ છે 2n - 1 એટલે શું? કે એક આખો જે 2n હોવો જોઈએ એમાં એક રંગસૂત્રો છે. ઓકે. એનો એક બીજો પ્રકાર છે એ છે નલિસોમી. નલિસોમી એટલે 2n - 2. એનો અર્થ એમ થયો છે કે એક આખી જોડો છે. અહીંયા આપણે લખ્યું છે 1 1 2 2 અને 3 3. તેની બદલે 1 1 2 2 અને 3 એટલું હોય તો આ છે 2n - 1. પણ જો 1 1 2 2 અને આખી જોડ ગેરહાજર હોય તો એ છે 2n - 2, જેને આપણે કહીએ છીએ નલિસોમી. આખી જોડ ગેરહાજર છે. એ ઉપરાંત એનો જે પ્રકાર છે અહીંયા આપણે લખીએ એ છે હાઇપરપ્લોઇડી. તો સ્વાભાવિક છે, જેમ અહીંયા આપણે લખ્યું હાઇપોપ્લોઇડી નો અર્થ થાય છે રંગસૂત્રો ઘટે છે. તો અહીંયા હાઇપરપ્લોઇડી નો અર્થ થાય છે કે રંગસૂત્રો વધે છે, રંગસૂત્રોની સંખ્યામાં વધારો થાય છે. જેમ કે
અહીંયા આપણે લખીએ ટ્રાયસોમી, એનો અર્થ થાય છે 2n+1. રંગસૂત્રની જોડ જે હોય એમાં હોવો જોઈએ 2, એના બદલે 3 હોય તો એને આપણે કહીએ છીએ ટ્રાયસોમી. તો બીજી બાજુ અહીંયા આ જે આખી જોડ એમાં જો 2 વધારે હોય અહીંયા આપણે લખીએ ટેટ્રાસોમી. ટેટ્રાસોમી એનો અર્થ થાય છે 2n+2. 4 રંગસૂત્રો છે એટલે કે અહીંયા બંને આપણે સમજી લઈએ કે કોષમાં હોવો જોઈએ જે આ રીતે, એના બદલે 1 1 2 2 3 3 3 એટલે કે ત્રીજી જોડમાં એક રંગસૂત્ર વધારે છે તો એ છે 2n+1. પણ જો એના બદલે આમ હોય 1 1 2 2 3 3 3 3 એટલે કે આખી જોડ ડબલ વખત રિપીટ થયેલી છે તો એને આપણે ટેટ્રાસોમી નામ આપતા હોઈએ છીએ. તો આ જે પ્રકારો અહીંયા આપણે જોયા છે એ બધા રંગસૂત્રોની સંખ્યાત્મક અનિયમિતતાના જોવા મળે છે. હાલમાં આપણી બુકમાં એનસીઈઆરટી અભ્યાસક્રમ મુજબ આ વિકૃતિ આપણે ભણતા નથી, એ એક્સ્ટ્રા છે. ત્યારબાદ આપણે વાત કરીએ વિકૃતિનો બીજો પ્રકાર. અહીંયા એ જોયું, હવે આપણે જોઈએ છીએ બી, એ છે રંગસૂત્રીય વિપથનો, કે જે રચનાત્મક વિકૃતિ તરીકે ઓળખાય છે. રચનાત્મક વિકૃતિને આપણે સામાન્ય ભાષામાં ક્રોમોસોમલ એબેરેશન્સ એટલે કે રંગસૂત્રીય વિપથનો એવું નામ આપીએ છીએ. શું થાય છે સમજીએ કે રંગસૂત્રોની સંખ્યા બરાબર છે, બધું બરાબર છે, પણ રંગસૂત્રોનું જે આયોજન જે હોવું જોઈએ એ બરાબર નથી. ફોર એક્ઝામ્પલ આપણે સામાન્ય એક રંગસૂત્ર બતાવીએ. ધારો કે એક રંગસૂત્ર આ રીતે છે, ધારો કે આ એક રંગસૂત્ર છે, એની ઉપર જે જનીનો આવેલા છે અહીંયા 1 2 3 4, આપણે ખાલી એક્ઝામ્પલ પૂરતા A B C અને D આ 4 જનીનો બતાવીએ છીએ કે અહીંયા આ 4 જનીનો આવેલા છે. તો આપણે ખ્યાલ છે કે રંગસૂત્રો ઉપર જે જનીનો છે એ જેટલા હોય અને જે ક્રમમાં હોય એ જ રીતે હોય તો જે સામાન્ય ગણાય છે. એમાં થતો જો ફેરફાર હોય તો એ વિકૃત થઈ જતા હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે આની અંદર જે કંઈ ફેરફારો થાય છે એ કેવા હોઈ શકે, તો એમાં થઈ શકે છે લો ડિલીશન. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આ રંગસૂત્ર આવું હોવાને બદલે અહીંયા A C D E આગળ જે કહે છે એ પ્રમાણે અહીંયા આપણે બતાવ્યું. તો તમે જોશો કે અહીંયા B નથી, માત્ર આટલો ટુકડો જ બતાવ્યો છે. અહીંયા વચ્ચેથી B નથી, એનો અર્થ એ કે B ડિલીટ થયો છે, ત્યાં જોવા મળતો નથી. એનો જે એક પ્રકાર છે એ છે દ્વિકૃતિ, ડુપ્લિકેશન. જે હોવા જોઈએ એના કરતા વધે છે, આના કરતા જુદું. આ લોપ એવી ઘટના છે કે જેને કારણે રંગસૂત્ર પર જનીનોની સંખ્યા ઘટે છે, વિકૃતિને કારણે વધે છે. તો એનો જે સિક્વન્સ છે એ નામ છે A B B C D. તમે જુઓ છો કે અહીંયા B રિપીટ થાય છે, 2 વખત આવે છે. એને આપણે કહીએ ડુપ્લિકેશન એટલે કે દ્વિકૃતિ થયેલી છે, જે હોવો જોઈએ એના કરતા વધારે છે. એનો જે ત્રીજો પ્રકાર છે એ છે ઉત્ક્રમણ. લોપ એટલે જનીનોની સંખ્યા ઘટે છે, વિકૃતિ એટલે જનીનોની સંખ્યા વધે છે, પણ ઉત્ક્રમણમાં જનીનોની સંખ્યા નથી વધતી કે નથી ઘટતી, માત્ર એનું સ્થાન બદલે છે. તે જ્યાં હોવા જોઈએ એના કરતા મિસપ્લેસ થતા હોય છે. દાખલા તરીકે એનું એક્ઝામ્પલ આપણે બતાવીએ કે જો આના બદલે તમે જુઓ છો કે A અને B પછી હોવું જોઈએ C અને પછી D. એના બદલે પહેલા C અને પછી D આવે છે કે ટુકડો ઊંધો થઈ ગયો છે. આ બધી ઘટનાઓ છે, ખાસ કરીને
કોષ ચક્ર દરમિયાન જ્યારે વ્યતિકરણ થતું હોય છે ત્યારે સૌથી વધુ જોવા મળતું હોય છે અને એને કારણે જ આવી મોટાભાગની ઘટનાઓ બનતી હોય છે. તો એ છે રંગસૂત્રીય વિકથન. ત્યારબાદ આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ છે ત્રીજો પ્રકાર. અહીંયા આ બધી ઘટનાઓ પણ વિકૃતિ છે. હવે આપણે જોઈએ છીએ જનીનિક. જનીનિક વિકૃતિઓ, જીન મ્યુટેશન. તો રંગસૂત્રોની સંખ્યા બરાબર છે જેમ હોવા જોઈએ, માનો કે આ જે નોર્મલ છે એમ હોવું જોઈએ, પણ આપણને ખબર છે કે જે એક જનીન છે એ ડીએનએ નો એક વિશિષ્ટ ખંડ છે. આપણે જાણીએ છીએ કે ડીએનએ નો એક વિશિષ્ટ ખંડ એ હોય છે આ ડીએનએ. તો એ ડીએનએ જે છે એની અંદર જે કાંઈ મ્યુટેશન્સ થતા હોય છે એ મ્યુટેશન્સ આ જનનિક વિકૃતિઓ સર્જતા હોય છે. તો એને સમજવા માટે આપણે અહીંયા થોડું એને બતાવીએ. તો એ છે, ધારો કે આ એક ડીએનએ છે. A T C G G C C G T A A T આમ જે કાંઈ હોય તે અહીંયા 5 આ 3 અને 5. તો આ એક નોર્મલ જે સામાન્ય હોય એવું ડીએનએ છે. આની અંદર જો કાંઈ ફેરફારો થયા, આ જે વિશિષ્ટ ક્રમ છે એમાં જે કાંઈ ફેરફારો થાય એ છે જનીનિક વિકૃતિ. એટલે કે ડીએનએ માં નાઇટ્રોજન બેઝ ના ક્રમ અથવા પ્રકાર અથવા સંખ્યામાં થતો ફેરફાર, એને આપણે સમજીએ કેવી રીતે હોય છે. તો એના પણ પાસે કેટલાક પ્રકારો આપણે જોઈએ. તો એનો એક પ્રકાર છે એ છે પોઈન્ટ મ્યુટેશન. પોઈન્ટ મ્યુટેશન. પોઈન્ટ મ્યુટેશન નો અર્થ શું થાય છે એ આપણે સમજીએ. તો એનો સિમ્પલ અને સીધો અર્થ થાય છે કે કોઈ જગ્યા પર એક નાઇટ્રોજન બેઝ ના બદલે અન્ય નાઇટ્રોજન બેઝ ગોઠવાય છે. એના પ્રકારો છે, કોના બદલે કોણ આવે તો શું કહેવાય, પણ અત્યારે આ સ્થાને આપણે ચર્ચા નથી કરતા. અને પછીના ચેપ્ટરમાં એના વિશે ખૂબ ડિટેલ આપણે જોવાનું થશે. તો અહીંયા આપણે જોઈએ, દાખલા તરીકે અહીંયા સી છે, તો સી ના બદલે બીજું કંઈ પણ હોય જાય, એ હોય, ટી આવી જાય અથવા જી, તો એવા પ્રકારની વિકૃતિ એ છે પોઈન્ટ મ્યુટેશન. આપણે આગળ જોશું કે આમાં વિકૃતિ થાય આ ડીએનએ માં તો એની અસર સીધી પડે છે આરએનએ ઉપર. આરએનએ માં વિકૃતિ થાય તો એની અસર સીધી પડે છે પ્રોટીન ઉપર. અને પ્રોટીનમાં જ્યારે ફેરફારો થાય ત્યારે એની અસર સીધી લક્ષણો ઉપર પડતી હોય છે. એટલે આવા ફેરફારો અંતે લક્ષણોમાં મોટા પ્રમાણમાં ફેરફારો પ્રેરતા હોય છે. તો એને આપણે કહીએ છીએ પોઈન્ટ મ્યુટેશન. આને આપણે આગળ જોશું કે ટ્રાન્ઝિશન અને ટ્રાન્સવર્ઝન એવા બે પ્રકારો અલગ અલગ છે. એડેનિન ના બદલે કોણ આવી જાય છે, માનો કે સાઇટોસિન છે, તો આપણે જાણીએ છીએ કે બધા બેઝ બે પ્રકારના છે, પ્યુરિન અને પિરિમિડિન. તો એક પ્યુરિન ના બદલે બીજો પ્યુરિન આવે તો શું કહેવાય, એક પ્યુરિન ના બદલે બીજો પિરિમિડિન આવે તો શું કહેવાય, એવી બધી પણ ઘટનાઓની ચર્ચા આપણે પછી કરીશું. એનો બીજો જે પ્રકાર છે એ છે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. ફ્રેમ શિફ્ટ મ્યુટેશન એટલે શું? આ બીજો પ્રકાર છે જીનેટિક મ્યુટેશન્સ નો. તો એનો અર્થ થાય છે કે ચોક્કસ જગ્યાઓ પર ચોક્કસ જગ્યાએ એક
કે વધુ ન્યુક્લિયોટાઇડ ઉમેરાવા કે દૂર થવા. ઉમેરાય અથવા દૂર થાય. કેવી રીતે એ સમજીએ આપણે. તો અહીંયા એવું જ રીતે છે કે ધારો કે આ એક આખું ડીએનએ છે, આખું સળંગ છે. તો એની અંદર કુલ નાઇટ્રોજન બેઝ ધરાવતા જે ન્યુક્લિયોટાઇડ્સની સંખ્યા નિશ્ચિત છે કે ભાઈ ચાલો 1000 છે, 1500 છે, ગમે તેટલા હોય. પણ જો એમાં કંઈક ઉમેરાય અહીંયા લાઈનમાં, તો એ છે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. તમે આગળ ભણવાના છો કે જો એક અથવા વધુ બેઝ ઉમેરાય તો આગળ પાછળના જે બધા જ રીડિંગ ફ્રેમ હોય છે બધું બદલાય છે, બધા એમિનો એસિડ ચેન્જ થઈ જાય છે એક ઉમેરાવાને કારણે. જેમ કે કોઈ એક સંખ્યા હોય એમાં વચ્ચે એક આંકડો ખાલી ઉમેરવામાં આવે તો પાછળના બધા જ ના સ્થાન જે કિંમત હોય છે તે બદલાઈ જશે. તો આ વસ્તુ અહીંયા જોવા મળે છે કે આવી ફ્રેમ શિફ્ટ મ્યુટેશનને કારણે ઘણા બધા પ્રકારના એમિનો એસિડ્સ ચેન્જ થઈ જતા હોય છે. તો આવા પ્રકારની વિકૃતિઓ એ સામાન્ય રીતે કોષની અંદર આ જનીનો આનુવંશિકતાના સંદર્ભમાં જોવા મળતી હોય છે. પણ વિકૃતિ વિશે વધુ ચર્ચા આપણે છઠ્ઠા ચેપ્ટરની અંદર કરશું. અત્યારે આપણે બોર્ડ ઉપર જે કંઈ વર્ક કરેલું છે એની પીડીએફ કોપી તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના ઉપરથી ડાઉનલોડ કરી શકો છો.